સુરત શહેરમાં સચિન પોલીસ સ્ટેશન ખાતે સચિન બજાર પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું। સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા સચિન પોલીસ ચોકીનું વરદ હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું। ગીચ વિસ્તાર હોવાથી સ્થાનિક લોકોને હવે લાભ મળશે। સ્થાનિક ધારાસભ્ય સંદીપ દેસાઈના સાથ અને સહકારથી આ પોલીસ ચોકીની જગ્યા મળી અને જેને લીધે આજે પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ખાસ કરીને આ વિસ્તારમાં આજુબાજુ બજારો ભરાઈ છે અને સચિનની આજુબાજુ ઘણા બધા ગામડાઓ છે, જેથી ક્રાઇમ અટકાવવા અને પોલીસ ચોકીની ખાસ જરૂર હતી અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે આ પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું, જેનું આજે લોકાર્પણ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। આજે સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જો બજાર છે, જો મુખ્ય માર્કેટ છે, જ્યાં આજુબાજુના ઘણા બધા લોકો અહીંયા ખરીદી કરવા માટે આવે છે। ગયા વર્ષે અહીંયા એક દુઃખદ બનાવ બન્યા હતા, જેમાં એક જ્વેલરીના દુકાનમાં લૂંટ થઈ હતી અને એના પછી જો એના મૃત્યુ પણ થઈ ગયા હતા, જો એ માલિકના એને જ ધ્યાનમાં રાખી તાત્કાલિક જો એ આપણા ધારાસભ્યશ્રી અને બીજા જો લોકોની મદદથી, અહીંયાની સ્થાનિક લોકોની મદદથી આ જગ્યા અમે નક્કી કરે કે બજારમાં આપણી એક પોલીસ પેટ્રોલ ચોકી હોવા જોઈએ। अपना नायसा इंडस्ट्री नरेशभाई शाह एक डोनर तरीके आया साथे અને આ ચોકી આજે અહીંયા કાર્યરત કરવામાં આવી। આવનાર સમયમાં આ પૂરે વિસ્તારમાં લોકોને સુરક્ષા જળવાય અને લોકોને સુરક્ષાની ફિલિંગ પણ રહે અને સાથોસાથ બહાર ગામથી કોઈ આવે છે એના કોઈ બી પોલીસના હેલ્પની જરૂરત હોય તો એક જગ્યા મળી ગઈ જ્યાં આવીને આ લોકો રજૂઆત કરી શકે છે અને મારા સ્ટાફ બી એકદમ મક્કમ છે અને કટિબદ્ધ છે કે અમારા લોકોને સુરક્ષા પ્રોવાઈડ કરવા માટે। અને હું ફરીથી તમામ એવા લોકોનો આભાર માનું છું જો આ ચોકી ના ઊભા કરવા મદદ કરી છે અને મીડિયાના મિત્રોને ખાસ આભાર કે આપના થકી જો બધા લોકોને ખબર પડશે કે પોલીસને અહીંયા જો આ રીતે એક જો ઓફિસને ખોલવામાં આવ્યા છે, જેથી કોઈને હેલ્પની જરૂર પડે તો અહીંયા આવીને લઈ શકે છે। આ આપણા આજુબાજુના ઘણા બધા ગામડાઓના લોકો, સચિનના લોકો, બહારના બહુ સારી બસ્તી અહીંયા રહે છે, જો મિલોમાં કામ કરે, મજદૂરી કરે તો એના માટે ખરીદી કરવા માટે અહીંયા આવે છે, તો એના ખૂબ મદદ રહેશે એ ચોકીને। અમારા તો સુરત એવું છે કે બધા લોકોને સમાહિત કરે છે, બધા લોકોને મતલબ અહીંયા આવીને ઘુલી મિલી જાય છે, પણ એટલા મારી બધાને રિક્વેસ્ટ છે કે આપણા અહીંયા કામ ધંધા માટે આવ્યા છીએ તો બધા હળી મળીને રહે અને એવા કોઈ કૃત્ય ના કરે જેના લીધે જો એ નામ ખરાબ, કોઈનું નામ ખરાબ થાય। સુરત શહેર પોલીસ હરદમ કટિબદ્ધ છે। આ મિની ઇન્ડિયા છે, મિની ઇન્ડિયામાં તમામ લોકોને સુરક્ષાની જવાબદારી સુરત પોલીસને છે, સુરત પોલીસ કરે છે, તો આ બધા એના સહયોગ કરે એવી બધાને રિક્વેસ્ટ કરી।